ગુજરાતમાં અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેટલાક જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હાલમાં 3 જેટલી સિસ્ટમ સક્રિય છે, જેમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશનનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. इन 3 सिनेप्टिक सिस्टम के कारण हमारा क्षेत्रों में आज हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहा है. इसके साथ आपका आंधी रहेगा, बिजली गिरने का भी संभावना रहेगा और तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा. हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं. येलो वार्निंग के साथ